અરવલ્લીના ભિલોડામાં આવેલા હાથમતી પુલ પર વાહન વ્યવહાર બંધ થતા વેપારીઓ અને નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। પુલમાં નબળાઈ આવી હોવાથી 3 મહિના પહેલા ભારે વાહનો માટે પુલ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો। આ જાહેરનામું બહાર પાડ્યા બાદ વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરોની મુશ્કેલીઓ વધી ગઈ છે। આ મામલે ભિલોડા વેપારી મંડળ દ્વારા મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી, તેમજ અન્ય વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો। 2 દિવસમાં વૈકલ્પિક વ્યવસ્થા નહીં થાય તો બજાર બંધ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આજે મામલતદારશ્રીને ભિલોડા હાથમતી બ્રિજ જે બંધ કરવામાં આવ્યો છે એ અનુસંધાને પ્રથમ વખત આવેદનપત્ર આપ્યું હતું, આજે બીજી વખત આવેદનપત્ર આપેલ છે। ભિલોડાની અંદર અત્યારે ટ્રાન્સપોર્ટેશનની ખૂબ મોટી સમસ્યા ઊભી થઈ છે। નાના મોટા બાળકોને બહાર ઊભા રહેવું પડે છે, બહારથી ચાલીને અહીંયા આવવું પડે છે। ટ્રાન્સપોર્ટેશનમાં રેતી, કપચી, સિમેન્ટ અને ઘર વખરીની સામગ્રી આ બધી વસ્તુઓમાં ત્યાંથી લાવવામાં બહુ તકલીફ ઊભી થઈ રહી છે। આવા સંજોગોમાં આજે બધા વેપારીઓ ભેગા થયા હતા અને વેપારીઓ નક્કી કર્યું છે કે 3 દિવસની અંદર આનો કોઈ ઉકેલ નહીં આવે તો બજાર સંપૂર્ણપણે બંધ કરી અને સરકારશ્રીમાં આની રજૂઆત કરવામાં આવશે।